રાંદેર પોલીસ મથકની હદમાં પારિવારિક ઝઘડામાં સાપ્તાહિક ન્યૂઝપેપરના સંચાલક જુનેદ પઠાણની જિલ્લાની બ્રિજ પર પારિવારિક ઝઘડામાં પત્નીની નજર સામે જ ઘાતકી હત્યા કરનાર કૌટુંબિક શાળાઓમાંથી એકને રાંદેર પોલીસે દબોચી લીધો છે। સુરતમાં રવિવારે પરિવાર સાથે રાંદેર જિલ્લાની બ્રિજ પરથી પસાર થઈ રહેલા સાપ્તાહિક ન્યૂઝપેપરના સંચાલક જુનેદ પઠાણની પારિવારિક ઝઘડામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી। જુનેદ પઠાણ રાંદેરથી નીકળી વેડ રોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે જ બ્રિજ પર તેની મોપેડને ટક્કર મારી તેની પત્ની અને બાળકો સાથે ફેંકી દે કારમાં આવેલા કૌટુંબિક શાળાઓએ ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી નાખી હતી, જેને લઈને શહેરભરમાં રવિવારે ચકચાર મચી જવા પામ્યો હતો। તો રાંદેર પોલીસે પણ આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને જુનેદ પઠાણની પત્નીની ફરિયાદના આધારે રાંદેર પોલીસે કૌટુંબિક ભાઈઓ ઇરફાન સૈયદ સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને એક અત્યારે ઇરફાન સૈયદને રાંદેર પોલીસે ઝડપી પણ પાડ્યો છે। ગઈ તારીખ 12/2/2022ના રોજ જિલ્લાની બ્રિજ ખાતે મરણ જનાર જુનેદ ખાનની હત્યા થયેલી, જેનું મૂળ કારણ એવું છે કે ગઈ તારીખ 11/1/2022ના રોજ ઇકબાલ નામના ઈસમને હત્યાના પ્રયાસસર ગુનો દાખલ કરવામાં આવેલ, જેના આરોપીઓ હતા ઇરફાન, મોહસિન અને સલમાન, જેઓને છોડાવવા માટે જુનેદ ખાને કાયદાકીય રીતે મદદ કરેલી હતી, જેનો બદલો રાખી અને અત્યારે અઝરુદ્દીન, નિઝામુદ્દીન અને ઇરફાન નામના ત્રણેય ભાઈઓ જુનેદ ખાનની જિલ્લાની બ્રિજ પર હત્યા કરેલ હતી। આરોપીઓ ઇરફાનની ગઈકાલ સાંજે ધરપકડ કરવામાં આવી છે અને વધુ આરોપીઓની પકડવા માટેની તજવીજ ચાલુ છે। ત્યારે તેના અન્ય હત્યારા કૌટુંબિક શાળા સહિતનો ભાગી છૂટ્યા હોય, જેઓને ઝડપી પાડવા માટે રાંદેર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।